अक्षर पुरुषोत्तम महाराज जय, गुणातीतानंद स्वामी महाराज जय, गुरु हरि शास्त्री जी महाराज जय जय जय, गुरु हरि योगी जी महाराज जय जय जय, पूर्ण पुरुषोत्तम नारायण गुरु हरि हरि प्रसाद स्वामी जी महाराज जय जय जय, प्रगट गुरु हरि परम पूज्य प्रबोध स्वामी जी महाराज जय जय जय, दासना दास थवानी जय जय जय। બહુ એટલે મારી તો પહેલી જ સભા છે. આનંદભાઈ પહેલે દિવસમાં એક ચિંતકભાઈએ આપી દીધું છે અને એમને ખબર છે કે અંગ બધાનું સેવાનું છે. છોકરાવાળા ચિંતકભાઈ છે, ભોણીભાઈ છે, આનંદભાઈ છે, બધા કથા વાર્તાના અંગવાળા છે, બાકી બધા સેવાના અંગવાળા છે, છોકરાના છોકરાઓ. પ્રબોધ સ્વામીજીએ બધાને બહુ હાચવ્યા, બહુ ભૂલો કરી અને ભગવાને બહુ હાચવ્યા. પ્રબોધ સ્વામીએ પણ બહુ હાચવ્યા. અમે શાકભાજીની સેવા કરતા હતા તો એ સ્મૃતિ યાદ આવી ગઈ કે અમે કદાચ દૂધી છોલતા હોઈએ તો દૂધીના છોલતા દૂધીના છોતરા પણ પ્રબોધ સ્વામીજી પર પડતા. તો પણ પ્રબોધ સ્વામીએ અમને કોઈ જ વાર કોઈ સૂચન નથી કર્યું. બધાને જેમ જેમ સ્વીકાર્યા, બધાની જોડે નાના થઈને રહ્યા. મારો એક પ્રસંગ કહીને સેવા પૂરી કરીશ કે 2018ની સાલમાં પહેલી વાર અબુધાબી દુબઈ જવાનું થયું. 13મી જાન્યુઆરીએ દુબઈ જવાનું થયું ત્યારે અહીંયાથી એવું હતું કે ભાઈ દુબઈ જઈશું એટલે બુર્જ ખલીફા છે, ત્યાં આગળ બધા જઈને આવું જોબ કરવાની છે. પણ ત્યાં જઈને જે પરિસ્થિતિ જોઈ તો એવું લાગ્યું કે અહીંયા આગળ થોડોક પણ ટાઈમ નહીં નીકળે એમ, એક મહિનો પણ નહીં નીકળે એવો સમય, એવી પરિસ્થિતિ હતી. કારણ કે અહીં સવાર સાંજ બધા ભક્તો જોડે જ રહેવાનું. સવારે મંગળા આરતી, સાંજે સંધ્યા આરતી, સાંજે બધા ભક્તો જોડે જમવા જવાનું, એવું જ બધું પ્રોગ્રામ. આખો દિવસ સેવા અને આ તે એમાં જ બધા ડિપાર્ટમેન્ટની સેવા છોકરાના ભક્તોને પહેલી મળતી. એટલે બધા ભક્તો સેવામાં ખૂબ હોમાઈ ગયા. પહેલેથી બધા સંતો અધિકાર કરે એવું મંડળ હતું. એટલે પછી હું ગયો 13 જાન્યુઆરીએ અબુધાબી પહોંચ્યા, પણ 2-3 દિવસ તો બહુ જ અઘરું પડ્યું. 16 તારીખે રાતે પછી ઊંઘથી ઘડીએ પ્રભુ સ્વામીને પ્રાર્થના કરી, સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી અહીંયા આગળ હવે આ બહુ રહેવાય એવું લાગતું નથી, તમે રસ્તો કરી આપજો, પાછું જતું રહેવું છે, તમે કરી આપજો. એ દિવસે રડતા આમ પ્રાર્થના કરીને સૂઈ ગયો. અને સૂઈ ગયો ત્યારે પ્રબોધ સ્વામીજીએ સ્વપ્નમાં દર્શન આપ્યા અને દેશની સામે જે બ્લોક છે ત્યાં આગળ પ્રબોધ સ્વામીજી ઊભા હતા. મારે પ્રબોધ સ્વામીને ભેટવું હતું, કારણ કે હું બહુ રડતો હતો, એકલો પડી ગયો એવું લાગતું હતું. એટલે મેં પ્રબોધ સ્વામીને ભેટવા માટે ટ્રાય કર્યો, પણ પ્રબોધ સ્વામી ક્યારેય કોઈને ભેટે નહીં. એમનું દર્શન છે. તો મને 2 હાથની વચ્ચે દબાયો અને મેં પ્રભુ સ્વામીને કીધું કે પ્રભુ સ્વામી મને અહીંયા નથી ફાવતું, મારે પાછું જતું રહેવું છે. તો પ્રભુ સ્વામીએ કીધું કે ઊભો રહે. એટલામાં એક ભગત ત્યાં ઉપર અનિર્દેશમાંથી સ્વામીજીના દર્શન કરીને એક ભગત નીચે આવતા હતા. તો એ ભગતને મને બતાવ્યો કે જો આ સંતોષભાઈ કરીને છે, આ દુબઈના લીડર છે, તો આની જોડે દોસ્તી રાખજે કેમ. અને પછી જેવા સંતોષભાઈ ત્યાંથી પાસ થયા ત્યારે સંતોષભાઈને કીધું, પ્રબોધ સ્વામીજીએ સામેથી સંતોષભાઈને કીધું કે આ છોકરો દુબઈ આવે છે, તમે આનું ધ્યાન રાખજો. એટલે હું જ્યારે આટલું થયું અને પછી મારી આંખ ખુલી ગઈ, હું રાતે જ ઉઠી ગયો, ત્યારે જોયું તો હું એટલો બધો વિચારમાં પડી ગયો કે અહીંયા આવ્યા પછી પણ પ્રબોધ સ્વામીજી આપણું કેટલું ધ્યાન રાખે છે. આ બધું જે ચાલ્યું બધું તંત્ર, તો એવી પરિસ્થિતિ કે કંઈ બી થઈ જાય, કોઈ બી સમયે ભક્તો પર કોઈ બી આફત આવી શકે. પણ પ્રબોધ સ્વામીજીના સાથે હતા, પ્રબોધ સ્વામીજીને બીજા સંતો, એવું ઈશ્વરનું લાગતું હતું કે કોઈ એમનું સુદર્શન ચક્ર અમારી રક્ષા કરે છે, એમ બધા ભક્તોની રક્ષા કરે છે. તો આજે સભાનો લાભ મળ્યો. બધા ભક્તો અદ્ભુત સેવા ભક્તિથી બધાને જમાડે છે. વિડીયોના દર્શન કરીએ તો આનંદ થાય. એમાં તો બહુ નાના છે, ખૂબ નાના છે. આપ સૌની નીચે અમે મોટા થઈએ,
બધા ભક્તો અરસપરસ આત્મીયતાથી એકબીજાની ભૂલો ભૂલીને એકબીજાના ગુણોને ગ્રહણ કરીને આપણે આત્મીયતાથી જીવીએ ને કોઈકને કંઈક સૂચન કરવું હોય આપણા તો આપણે પ્રેમથી સૂચન કરીએ ને એવો બુદ્ધિયોગ સ્વામીજી પ્રબોધ સ્વામીજી મને આપ સૌને આપે એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.